રાપરની બજારમાં લગાડાયેલા 29 સીસીટીવી બંધ, કંતાનો બાધારૂપ। વાગડમાં વધતા ચોરીના બનાવો વચ્ચે ધંધાર્થીઓ દ્વારા દુકાનોની આગળ છાંયડો કરવા બંધાતી કંતાનોના કારણે સીસીટીવીના વાયરોને પહોંચે છે નુકસાન। કેમેરા ચાલુ કરાવવા માંગ। વાગડ વિસ્તારમાં ચોરીના બનાવો એકાએક વધ્યા છે। ચોરીના બનાવોનો ભેદ ઉકેલવામાં પોલીસ માટે મદદરૂપ બનતા સીસીટીવી કેમેરા બંધ હોય તો તસ્કરોને પકડવા પોલીસ માટે આસાન રહેતું નથી। ત્યારે 2019થી રાપરમાં લગાવાયેલા 29થી વધુ સીસીટીવી બંધ હાલતમાં છે। પાલિકા અને પોલીસ સાથે મળીને આ સીસીટીવી કેમેરાને ચાલુ કરવા માટે સહિયારા પ્રયાસો આદરે તે જરૂરી છે। રાપર મધ્યે નગરપાલિકા અને લોકભાગીદારીથી વર્ષ 2019માં 29થી વધુ સીસીટીવી કેમેરા લગાવાયા હતા। રાપરના સેલારી નાકા, દેના બેંક ચોક, એસટી ડેપો, માળી ચોક, ભૂતિયા કોઠા બજાર, સોની બજાર સહિતના વિસ્તારોમાં લગાવાયેલા કેમેરા બંધ પડ્યા છે। આ સીસીટીવી કેમેરાનું નગરપાલિકા દ્વારા યોગ્ય રીતે મેન્ટેનન્સ ન કરવામાં આવતા માત્ર 6 માસમાં કેમેરા બંધ થવા લાગ્યા હતા। આ ઉપરાંત કેમેરા બંધ થવાનું કારણ શાકભાજીની લારીઓ અને દુકાનદારો દ્વારા છાંયડો કરવાની લાઈમાં ગ્રીન કલરના કંતાનું બાંધવામાં આવતા કેમેરાનું નુકસાન થવાનું શરૂ થયું હતું। જે બજાર વિસ્તારમાં કેમેરા લગાવાયા છે તે તમામ વિસ્તારમાં ધંધાર્થીઓ દ્વારા કંતાનો બંધાતા કેમેરાને નુકસાન થયું છે। વાયરોને નુકસાન પહોંચ્યું હોવાથી સીસીટીવી કેમેરામાં રેકોર્ડ સાચવી શકાતો નથી, તેમજ હાલમાં લગાવાયેલા 230 જેટલા કેમેરા માટે પણ આ કંતાનો અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે। રાપર એ સરહદી વિસ્તારને અડીને આવેલું શહેર છે। આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા આ શહેરમાં પરપ્રાંતિયોની ચહલપહલ વધુ છે। સમયાંતરે બજારમાં નાના મોટા ચોરીના બનાવો બનતા રહે છે। મારેમારી થાય છે ત્યારે કેમેરાને આડે કંતાનો હોવાથી રેકર્ડમાં ઘટનાઓ સાચવી શકાતી નથી, રેકોર્ડિંગ બરાબર આવતું હોતું નથી, પરિણામે પોલીસને પણ અડચણ પેદા થાય છે। વર્તમાન સમયમાં ચોરીના બનાવો વધવા લાગ્યા છે અને શિયાળાના આરંભ સાથે જ તસ્કરો પણ સક્રિય થયા છે। ત્યારે રાપરમાં બંધ સીસીટીવી કેમેરા સત્વરે ચાલુ કરાવાય તેવી માંગ છે। 40%થી વધુ કેમેરા માટે કંતાનો બાધારૂપ છે। પોલીસ નગરપાલિકા દ્વારા દૂર કરાવાય તે જરૂરી છે। ટીવી18 ન્યૂઝ, ભુજ।